નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. હાલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિના કારણે સમગ્ર વિશ્વમાં નવી ચર્ચાઓ તેજ બની છે. હાલની સ્થિતિએ જોવા જઈએ તો અમેરિકા દ્વારા ખૂબ જ મોટો અને ધડાકાભેરનો એક નિર્ણય છે જે ચર્ચાનો વિષય બન્યો છે. અને આ નિર્ણય છે કે અમેરિકાએ સુરક્ષા નિષ્ણાંતો અનેક અધિકારીઓ છે તેમને પોતાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. સૈન્ય પ્રમુખને બળજબરીપૂર્વક ટ્રમ્પ દ્વારા નિવૃત્ત કરવામાં આવ્યા છે, જેથી વિશ્વભરમાં આ મુદ્દો ગરમાયો છે. આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જ, જેમને પદ છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે નૌકાદળ અને કોસ્ટગાર્ડના વડાઓને પણ બરતરફ કરવામાં આવ્યા. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના વડા જનરલને, વાયુસેનાના વાઇસ ચીફ ઓફ સ્ટાફને, નાટોના નિયુક્ત નૌકાદળના એડમિરલને અને સાથે સાથે 3 ટોચના લશ્કરી વકીલોને, આ તમામને ટ્રમ્પે પદ પરથી હટાવી દીધા. એટલે કે હવે અમેરિકામાં પણ અંદરો અંદરનો માહોલ શાંત નથી. ઈરાન પર થયેલા હુમલા બાદ ટ્રમ્પ સતત એ ભોગવી રહ્યો છે. અમેરિકાને પણ તેની હાલાકી પડે છે. અમેરિકાની અંદર પણ લોકો સતત ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં લોકશાહી હોય તો વિરોધ પક્ષનું સાંભળવામાં આવતું હોય છે, લોકોનું સાંભળવામાં આવતું હોય છે, પરંતુ ટ્રમ્પ એવી સ્થિતિમાં છે કે ન તો વિરોધ પક્ષનું સાંભળે છે, ન તો તેમના પોતાના અધિકારીઓનું, અને જેના જ કારણે સતત હુમલા કરે છે, સતત કંઈક અવળચંડાઈ ભર્યો એક પ્રયાસ કરે છે. અને ફરીથી આ તમામ અધિકારીઓને તાત્કાલિક ફરજ પરથી પોતાની નોકરી છોડવાનો આદેશ થતા હવે હડકંપ મચી ગયો છે. આ મુદ્દાને જાણવો છે વિશ્વ માટે કેટલો ખતરો અને અમેરિકા માટે અને સાથે ભારત માટે શું અસર થવાની છે, આ મુદ્દાને ગંભીરતાપૂર્વક સમજવો છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે લલિતભાઈ રાવલ, જેવો સુરક્ષા વિશેષજ્ઞ છે, અને હરેનભાઈ ગાંધી, જેવો નિવૃત્ત એરફોર્સના વેટરનર છે અને ખાસ સુરક્ષાના જાણકાર પણ છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત હરેનભાઈ હું આપનાથી કરીશ કે તમામ અધિકારીઓને બળજબરીપૂર્વક ફરજમાંથી મુક્ત કરી દીધા છે. આ ટ્રમ્પનો નિર્ણય અત્યારે વિશ્વમાં હડકંપ મચાવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છો ને પરિસ્થિતિ શું છે? આજનો આ વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે મિલિટરી લીડરશીપને આવી રીતે જબરદસ્તી નિવૃત્ત કરી છે, એ ખાલી નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સુધીનો સીમિત નથી, પણ આ જે નિર્ણય છે એની વૈશ્વિક સુરક્ષા ઉપર, લોકશાહી ઉપર અને સૈન્યની સ્વતંત્રતા છે એની ઉપર આખો આ એક જાતનો હુમલો કહી શકાય. અને એની સાથે આ જોડાયેલો પ્રશ્ન છે. કોઈ પણ જયારે દેશ આટલા ઓપરેશનમાં હોય અને આટલા શું કહેવાય ડ્રાસ્ટિકલી જે આગળ એકબીજા પર આવા હુમલા થઈ રહ્યા હોય, ત્યારે અચાનક જ મિલિટરી લીડરશીપને ચેન્જ કરવી, અને જે જ્યોર્જ રેન્ડી હતા, આટલા અનુભવી હતા, મિડલ ઇસ્ટ સાથે કામ કરી રહ્યા છે, નાટો સાથે કામ કરેલું છે, અને એવા અનુભવી મિલિટરી લીડરને અને ચીફને અચાનક હટાવવાથી જે સૈન્યનો જે જુસ્સો હોય છે એ આખો ડિસ્ટર્બ થઈ જાય છે. આની સાથે સાથે જે ઓપરેશનલ ઇફેક્ટિવનેસ હોય છે એને પણ એટલો મોટો ફટકો પડે છે. કારણ કે સૈન્યની અંદર એવું કહેવાય છે કે જે ટોપ થી બોટમ સુધી એક જ ઇન્સ્ટ્રક્શન પર આખું સૈન્ય ચાલતું હોય છે, અને આવા સમયે આખી જો ટોપ લીડરશિપ ચેન્જ થઈ જાય તો નીચેનાઓને શું નિર્ણય લેવો, શું કેવી રીતે રિએક્ટ કરવું એ ખબર નથી પડતી. અને ઈરાને બહુ સટીક હુમલા દ્વારા ઇન્ફોર્મેશન આપીને, વોર્નિંગ આપીને અમેરિકાની દરેક ચાલોને, અત્યારે અમેરિકાની ઇઝરાયલની દરેક ચાલોને નાબૂદ કરી છે. અને આવા સમયે ટ્રમ્પ પોતાની ઇજ્જત બચાવવા માટે કે પોતાનું કહેલું બનાવવા માટે જો સૈન્યની લીડરશીપમાં આટલો મોટો ફેરફાર કરે, એ ખરેખર કોઈ પણ દેશ માટે ઓપરેશનમાં એક સૈન્યને જીતવા માટે કે ઇફેક્ટિવ ઓપરેશન કરવા માટે આ સહેજ પણ યોગ્ય નથી. અને આના લીધે ઓપરેશનની જે એક સ્ટેબિલિટી છે, યુદ્ધની અંદર જે પરફોર્મન્સની સ્ટેબિલિટી છે, એની પર બહુ મોટો ફરક પડશે. અને હું માનું છું કે ટ્રમ્પે આ જે નિર્ણય કર્યો છે એ પોતાના પગ પર કુહાડી મારવાનો જ સાબિત થશે. કારણ કે બળજબરીપૂર્વક આટલા મોટા કોસ્ટગાર્ડ હોય કે ચીફ હોય કે પછી નાટોના કે પેન્ટાગોનના વકીલો ન હોય, આવા લોકોને હટાવવાનો હોય, એનો મતલબ એ છે કે ક્યાંક ટ્રમ્પની ડિસિઝન કે ટ્રમ્પની ઈચ્છા
અહીં સૈન્યની ઈચ્છા શક્તિ આ બંનેની વચ્ચે બહુ મોટો ડિફરન્સ હતો. અને આ ડિફરન્સ સેના જે કદાચ એમનું સૈન્ય હતું એ પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ રિયાલિટી કદાચ ટ્રમ્પને સમજાવવા ટ્રાય કરતા હશે, પણ ટ્રમ્પ કોઈ રીતે સમજવા તૈયાર નહીં હોય. અને એટલે ટ્રમ્પે પોતાની ઇજ્જત બચાવવા અને આજે તો એમણે પોતાને કિંગ પણ કહી દીધો છે. તો રાજાશાહીની જેમ લોકશાહીને ચલાવવી એ યોગ્ય નથી. એટલે ટ્રમ્પે પોતાની ઇજ્જત બચાવવા માટે આ કર્યું છે. અને આના લીધે બહુ જ મોટો ખતરો દુનિયાને પણ થઈ રહ્યો છે. અને બીજી એક નાની વાત હું નાની નહીં પણ ખૂબ જ મોટી વાત એ કહેવા માંગીશ કે ટ્રમ્પે જે ઈરાનના જે કુદરતી ભંડારો હતા તેલના, એની પર જે હુમલો કર્યો છે, હું માનું છું કે એ હુમલો માનવ જાત પરનો હુમલો છે. કુદરતે અમુક પ્રદેશોની અંદર નેચરલ રિસોર્સિસ આપ્યા હોય, એ નેચરલ રિસોર્સિસ પર પ્રત્યેક વ્યક્તિનો, વિશ્વમાં રહેતી દરેક વ્યક્તિનો હક હોય છે. ભલે એને પૈસાથી ખરીદવું પડે કે મફતમાં મળતું હોય, દરેકનો હક હોય છે. આવા વખતે આવા કુદરતી ભંડારોને નાબૂદ કરવા એ માનવ જાત પ્રત્યેનો ખૂબ જ મોટો અપરાધ છે. અને આ સાથે સાથે ટ્રમ્પે પોતાના સૈન્ય ઉપર આ જે અપરાધ કર્યો છે એની કિંમત એને બહુ થોડા સમયની અંદર ચૂકવવી પડશે. અને આપણે આશા રાખીએ કે ટ્રમ્પ કોઈ પણ ગાણપણ ભરેલો નિર્ણય ના લે, કારણ કે આજ સુધી એણે જેટલા નિર્ણય લીધા છે 2-4 દિવસમાં કે 2-4 કલાકમાં એ ફેરવી તોડતો હોય છે. લેટ અસ પ્રે ટુ ગોડ કે કોઈ પણ એને એવી સદબુદ્ધિ આપે કે ક્યાંક પરમાણુ હુમલા સુધી આ યુદ્ધને ના લઈ જાય. બાકી એની સૈન્યની સ્ટેબિલિટી તો ડિસ્ટર્બ થઈ છે, એમાં કોઈ ડાઉટ નથી. જી બિલકુલ, હરેનભાઈ ખૂબ સરસ વાત કરી. હવે લલિતભાઈ, આ સમગ્ર પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વિશ્વ શાંતિને આ પરિસ્થિતિના કારણે શું અસર થઈ શકે અને ભારતને ખાસ? પરિસ્થિતિ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઉભી કરી છે આખા વિશ્વ માટે. પણ એ એક વેપારી છે, ભલે દેશનો સુપ્રીમ કમાન્ડર છે, પણ એક વેપારી છે. વેપારીને સૈન્યની સ્ટ્રેટેજીઝ કંઈ ખબર ન હોય, કેમ યુદ્ધ લડાય એને ખબર ન હોય, શું શું શસ્ત્ર સરંજામ હોય એ એને ખબર ન હોય, અને શું શું વ્યૂહરચનાઓથી લડવું જોઈએ, કેવી કેવી એની પાસે સૂચનાઓ હોવી જોઈએ, એની પાસે ન હોય. અને એના માટે દરેક યુદ્ધ આવા નિર્ણયો લેતા પહેલા એને એના જે સૈન્યના વડાઓ છે એને કન્સલ્ટ કરીને એની સલાહ સૂચન પ્રમાણે આગળ વધી શકાય. હવે આ પગલું ભરતા પહેલા, જયારે હું તમને પહેલા કહું, ઈરાન પોતે એનું યુરેનિયમ આપવા માટે ઓમાનની જયારે એનું ચર્ચા થઈ ત્યારે ઓમાનમાં એને ઓફર કરી કે ભાઈ ઓકે, અમારા કે ખોમેનીજી કહેતા હતા કે ભાઈ આ હરામ છે અમારા માટે, એટલે અમારે નથી જોઈતું, અમે પાછો. અને બીજા કે ત્રીજા દિવસે અમેરિકાએ એને એટેક કરી દીધો, એ ઇઝરાયલના દબાણમાં આવીને. હવે આ કર્યો તો ખરા, પણ એને ઈરાનનું જે સંપૂર્ણ સ્ટ્રેટેજિકલ જ્ઞાન જે જોઈએ, એનું એસેસમેન્ટ જોઈએ કે ભાઈ શું પાવર છે, શું હિડન એના એસેટ છે, એની કોઈ દરકાર કર્યા સિવાય સીધા એને એ કરી દીધું. અને એના કારણે આજ અમેરિકાને ખૂબ નુકસાન થઈ ચૂક્યું છે. લગભગ 16 જેવા એના F-35 તૂટ્યા, એની થાર એર ડિફેન્સ સિસ્ટમ તૂટી, એનું એક જળ જહાજ એ પણ એને નુકસાન કરી ગયું, એના એવેક્સનું એક વિમાન જે હવામાં ઉડતું રડાર હોય એ તોડી નાખ્યું, એનું એક C-31 કે 32 એ તોડી નાખ્યું. એટલે એટલું બધું એનું નુકસાન થયું, એની એર ડિફેન્સ સિસ્ટમો ગઈ. અને સૌથી મોટી વસ્તુ તો એની જે સુપર પાવરની શાખ હતી ને એના ઉપર મોટો બટ્ટો લાગે એવી પરિસ્થિતિ આવી ગઈ. હવે આવી પરિસ્થિતિ આવી અને એના જે સાથી રાષ્ટ્રો હતા, અરેબિયન કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી, સાઉદી અરેબ, ઓમાન, કતર, દુબઈ, યુએઈ, આ બધાને પણ એની માઠી અસર થઈ, કારણ કે એને ઈરાને એમના ઉપર પણ ઠોકી દીધા મિસાઇલ. હવે આટલું નુકસાન થયા પછી જયારે એના સૈનિક વડાઓ, એના જનરલ જયારે ટ્રમ્પને સલાહ આપવા ગયા, તો ટ્રમ્પ હંમેશા યસ્તર સ્વીકારવા ટેવાયેલો છે, એને ના તો એ કપી ન શકે. કારણ કે આ જનરલો પેલા શાહબાઝ શરીફ ને આપણા ફિલ્ડ માર્શલ મુનીર જેવા તો નથી, ડાબા સેલ્યુટ મારીને કે સર યુ આર ધ ગ્રેટેસ્ટ એમ્પરર, આપ તો નોબલ લાયક છો, નોબલ ઇનામના લાયક. એવું તો નથી. એટલે આ જનરલોએ જેને સલાહ આપી એને આડું પડ્યું છે, એના કારણે કાઢ્યો. અને એ છતાં એથી આગળ વધીને કહું, આપણી જે તુલસી ગેબાર્ડ, એની ઇન્ટેલિજન્સની હેડ,
એને પણ ટ્રમ્પને જયારે કીધું એને ફાયર કરી દેવામાં જાહેરમાં પબ્લિકમાં. એટલે ધેટ વે હી ઇઝ વેરી એરોગન્ટ અને એનું રફ એટીટ્યુડ છે. અને એવરી ડે કઈ ને કઈ ટ્વીટ કરી અને ખબરોમાં રહેવા માંગે છે. હમણાં ફ્રાન્સના મેક્રોને એનું કીધું ભાઈ એક દિવસની રજા તો લઈ લે, તું શાંત પડ, દુનિયાને કંઈક તો શાંતિ થવા દે. એટલે આ રીતે એની જે ગેલછા છે એનું એક સપનું તેલ ઉપર ઓઇલ ઉપર એનું આખું આધિપત્ય સ્થળપાય એ માટે જુઓ એને વેનેઝુએલામાં કર્યું. એને એનાથી એક હૂંફ મળી ગઈ કે હું આનું 24 કલાકમાં કર્યું, તો કે હું ઈરાન 48 કલાકમાં. પણ ઈરાન પાસેની જે શસ્ત્ર સરંજામ છે એની પાસે લગભગ 3000 થી 3500 કિલોમીટર લાંબી ટનલો છે અને ટનલોમાં સાચવી રાખેલા મિસાઇલ્સ છે. એ મિસાઇલ્સથી પણ આખું અંફાવી શકે એવું આજની તારીખ. ભલે એ શસ્ત્ર સરંજામ મિલિટરીની દ્રષ્ટિએ કમજોર રહ્યું, ગરીબ રહ્યું, તેમ છતાં એની પાસે જે ક્ષમતા છે એનો એસેસમેન્ટ તો અમેરિકાએ કરવું જોઈએ. કાં તો એનું સીઆઈએ, એનું એફબીએ અને ઇઝરાયલનું મોસાદ આ બધા જ એમાં કાચા પડ્યા હોય એ હોઈ શકે. અને આટલા એની પાસે અમેરિકાની થિંક ટેન્કે હમણાં જ લગભગ પરમ દિવસે ગઈકાલે એને કીધું કે હજી ઈરાન પાસે લગભગ 50% મિસાઇલો એકદમ સુરક્ષિત ને યથાવત છે. હવે તમે માનો કે જો અમેરિકાની થિંક ટેન્ક આ માનતી હોય કે 50% મિસાઇલ્સ એ છે, તો એની પાસે લગભગ મારી દ્રષ્ટિએ 80%થી વધુ હશે જથ્થો. એટલે એના ટ્રમ્પના આવા નિર્ણયના પાપે ગલ્ફ કન્ટ્રીઓને મોટામાં મોટી તકલીફ થવાની છે. અને આખા વિશ્વમાં જે મંદીનું માહોલ ઊભું થઈ ગયું છે એના કારણે સપ્લાય ચેનમાં મોટો ખાબડો આવશે. અને દરેક દેશના, અને એના ખાતર તો આજે બ્રિટિશ યુનિયન, યુરોપિયન યુનિયન 60 દેશોનું જે મંડળ થયું. અને નાઉ દે આર બિલીવિંગ આપણે યુદ્ધની રીતે નહીં, પણ વી હેવ ટુ ગો વિથ ડિપ્લોમેસી. એટલે ડિપ્લોમેસી આજની તારીખ સુધી ઈરાનમાં કોઈ એની એમ્બેસી નથી કોઈ દેશની, તેમ છતાંય ડિપ્લોમેસી ઉપર આવ્યા છે. એટલે આ એના ઉધામાં, ટ્રમ્પના ઉધામાં અવળા પડ્યા છે અને એની ગેલછા. અને મને તો એવું લાગે છે કદાચ અમેરિકાની ટોપ બ્યુરોક્રેસી કે ટોપ મિલિટરીના લીડરોને પણ ટ્રમ્પને પછાડવા માટે કદાચ આવી અવળી સલાહ આપી અને એને આ માર્ગે ચડાવ્યા, ઈરાન ઉપર એટેક કરાવ્યા, તો મને નવાઈ નહીં લાગે. પણ જે પણ કર્યું છે એ આખા વિશ્વને હાહાકાર મચાવી દે એવી પરિસ્થિતિ એને ઊભી કરી દીધી છે. અને બીજું કે હવે એમાંથી એક્ઝિટ કેવી રીતે કરવો એની નાલેશી થાય એવી છે. અને જોકે એમ તો એ બેશરમાળ છે, શરમ વગરની પ્રજા છે. વિયેટનામમાંથી હાર્યા હતા, ભાગી ગયા હતા. ઈરાકમાંથી જૂતા ખાઈ ખાઈને ભાગી ગયા હતા. અફઘાનિસ્તાનમાંથી એના વિમાનોમાં સૈનિકોને છોડીને પણ ભાગી ગયા હતા. અને હવે આવ્યું છે ઈરાનમાંથી પણ એ એવી રીતે જ ભાગશે અને છેવટે ખુરદો બોલશે ઇઝરાયલનો અને ગલ્ફ કન્ટ્રીનો. એ ખુરદો બોલાવશે અને આખા વિશ્વમાં જો હોર્મુઝ સ્ટેટમાં અત્યાર સુધી આપણે સરળતાથી એના બધા વ્યવહારો થતા હતા પાણી દ્વારા, બધા સપ્લાય ચેન. અને એ તક આપી ઈરાનને અને ઈરાને એના ઉપર આધિપત્ય જમાવી દીધું. એટલે આખી દુનિયામાં જે સપ્લાય ચેન લગભગ 52% 55% જે ત્યાંથી થાય છે એના ઉપર માઠી અસર પડી. અત્યારે બધા જહાજો અટકાઈ રહ્યા. જોકે આપણા ભારતના સારા સંબંધોના કારણે ભારતમાં હજી સુધી તકલીફ પડી નથી, પણ કદાચ પડી પણ શકે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આખા વિશ્વમાં જે હાહાકાર મચ્યો છે, ભારતે સાવધ રહેવાની જરૂર છે કે હવે આ સડ્યું ગલ્યું ગરીબ ભિખારી અને કૂતરા જેવી પરિસ્થિતિ, કૂતરા જેવી મનોવૃત્તિ વાળું પાકિસ્તાન કંઈકનું કંઈક ભારત ઉપર ચમકલું કરવા આવે તો આપણે એમાં જોતરાવું પડશે. અને કદાચ ટ્રમ્પની બંભેરીથી પણ એ જોતરાવે, આપણને પણ જોતરાવે એ યુદ્ધમાં. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારતે પણ એના માટે સંપૂર્ણ તૈયાર રહેવું છે. તૈયાર છે જ આપણી સરકાર સંપૂર્ણ, અને આપણું સૈન્ય પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. ગમે ત્યારે રાત્રે 12 વાગે પણ આપણે એના ઉપર એટેક કરવા દે, વી આર પ્રિપેર્ડ ફોર ધેટ. એટલે એમાં તો પાછા પડી એવા છે. પણ આ રીતે આખા વિશ્વમાં જે એને ગંધ ફેલાવીને ટ્રમ્પે, એ ખૂબ આખી માનવ જાત માટે હાનિકારક છે મારી દ્રષ્ટિએ. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી લલિતભાઈ. હવે હરેનભાઈ, એક મુદ્દો આવે કે લોકશાહીમાં તમામ વ્યક્તિઓને સરખા સમાન માનવા જોઈએ અને લોકશાહીમાં વિરોધ પક્ષનું પણ ખૂબ મહત્વ રહેલું છે. વિરોધ પક્ષ એટલા માટે જ હોય છે કે સરકાર કદાચ કોઈ ભૂલ કરે તો વિરોધ પક્ષ તેને સંભાળી લે અથવા તો રસ્તો જીતે. પરંતુ અહીં તો એવું છે કે ટ્રમ્પ વિરોધ પક્ષને કોઈ પૂછતો નથી, પોતાના મન સિવાય બીજું કંઈ કરવા માંગતો નથી. અત્યારે અમેરિકામાં પણ એવી સ્થિતિ છે કે લોકો રસ્તા પર ઉતરી ટ્રમ્પનો વિરોધ કરે છે. આપને શું લાગે છે કે શાંતિ કેટલી ડહોળાઈ શકે વિશ્વની આ પરિસ્થિતિના કારણે? અત્યારે ભારતની કેવી અસર થઈ રહી છે?
જે સૌપ્રથમ તો વિશ્વની શાંતિ તો બહુ ખરાબ રીતે ડહોળાઈ જ ગઈ છે. અને તમે દેખ્યું હશે કે ટ્રમ્પ અત્યારે એકલા પડી ગયા છે અને એને એકલા પાડવા ખૂબ જરૂરી પણ છે. એમને એમની ક્ષમતા અને એમની ઓકાતની ખબર પડી ગઈ છે અને દુનિયામાં કોઈ પણ દેશે એવું વિચાર્યું નહીં હોય કે ઈરાને જે રીતે જવાબ આપ્યો છે, ખાલી અમેરિકાને નહીં, ઇઝરાયલ અને અમેરિકા બંનેને જે રીતે ઈરાને જવાબ આપ્યો છે, પિન્ટ પોઈન્ટ હુમલા કરી અને જે સ્ટ્રેટેજિક એમણે સ્ટ્રાઇક કરી છે, એ ખરેખર અમેરિકા અને ઇઝરાયલ આ બંને એમાં વામણા પુરવાર થયા છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે અમેરિકાએ જ્યાં આ જે સડન લીડરશિપ ચેન્જ કરી છે, એનો મતલબ બે થઈ શકે કે હવે જે લીડર્સ જેણે કમાન અમેરિકાને આ સૈન્યની સંભાળી છે, એની પર બહુ જ મોટું પ્રેશર હોઈ શકે અને એ લોકો કદાચ વધારે એક્ટિવ બનીને કદાચ વધારે મોટો હુમલો કરવા માટે તૈયારી કરી શકે. કારણ કે હવે જે સૈનિકો, હવે જે પણ સૈન્ય લીડરશિપ નવી આવી છે, એ પોતે પણ પ્રેશરમાં રહેવાની અને એ ટ્રમ્પના ઓબ્લિગેશનમાં રહેવાની અને એના લીધે જે પણ સલાહકારો ટ્રમ્પને સાચી સલાહ આપતા હતા, ટ્રમ્પે એને હરાવી, એને ત્યાંથી ભગાવી દીધા અને ટ્રમ્પ પોતાની સલાહ જ પોતાના સૈન્યને બનાવવા માંગે છે. પ્રેક્ટિકલી એ યેલ કેરેન પ્રકારે ઈરાન જીતવા માંગે છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે કે ઈરાન એટલું બધું સજ્જ છે અને હજુ પણ અમેરિકાને પૂરેપૂરું હંફાવી રહ્યું છે. અને હજુ કદાચ હું એવું માનું છું કે જો 3 મહિના સુધી યુદ્ધ ચાલે અને જો આ યુદ્ધ પરમાણુ યુદ્ધ સુધી કદાચ એટલું એસ્કેલેટ ના થાય તો ઈરાન ડેફિનેટલી અમેરિકા અને ઇઝરાયલને હંફાવી દેશે. આ જે ડિફેન્સ લીડરશિપ ચેન્જ થઈ છે, એના લીધે અમેરિકાનો જે આમ જનતા છે, જે નોર્મલ નાગરિક છે, એમના જે મનોમંથનની અંદર, એમના મગજની અંદર પણ એક દહેશત ફેલાઈ રહી છે. હવે એમને ટોટલી ઇન્સ્ટેબિલિટી રાખી. અમેરિકાનું આવતીકાલે શું થશે એ અમેરિકન પ્રજાજનોને પણ ખબર નથી. અમેરિકાએ જયારે કીધું કે હું અમારી લશ્કરી ફોજ હું ત્યાં આર્મી ત્યાં ઉતારીશ, કમાન્ડો ઉતારીશ, તો ઈરાને કીધું કે તમે ઉતારીને દેખો અને અમે એના માટે ગ્રેવયાર્ડ બનાવી દઈશું. અને ત્યાં અમેરિકા પોતાની જાતનો નિર્ણય ચેન્જ કરે છે. કોઈ પણ નિર્ણય જયારે અમેરિકા લે છે ત્યારે આજકાલ નાટો કન્ટ્રી એને એક પણ નિર્ણયમાં સપોર્ટ નથી આપતા. બહુ મોટી વાત છે. મેલિન્ડાએ ગઈકાલે પરમ દિવસે કીધું કે હવે નાટોમાંથી આ નીકળવાનો સમય આવી ગયો છે, નાટોમાં રહેવાનો કોઈ મતલબ નથી. યુએનમાં જયારે વોટિંગ થાય છે તો અમેરિકામાં એને સાથ નથી મળતો. આ બધાથી આ બધી જે સેટબેક થાય છે એનાથી ટ્રમ્પ ધુઆપુઆ થાય છે અને આના લીધે જે વિશ્વની જે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે એનો બહુ મોટી અસર ભારતને થઈ જ રહી છે. ભારતની જે પોલિટિકલ લીડરશિપ છે એ એટલી કેપેબલ છે કે દુનિયામાં જ્યાં પણ દેશો લડતા હોય ત્યાં ઇન્ડિયાની લીડરશિપ પોતાનું કામ કઢાવી લે છે અને પોતાના જે આમ જનતા છે એને તકલીફ નથી પડવા દેતી. પણ એનો મતલબ એવો છે કે આપણે શું કહેવાય કે એસથી રહેવાનું નથી. વી ઓલ હેવ ટુ બી વેરી કેરફુલ. આમ જનતા હોય કે આપણી લીડરશિપ હોય કે આપણું આર્મી નેવી ને એરફોર્સ હોય, ઇન્ડિયન મિલિટરી લીડરશિપ છે એ અત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચવી પડવા માટે ઓલરેડી તૈયાર છે. એક બાજુ રાજનાથસિંહે 3 દિવસ પહેલા કીધું કે જે ઓપરેશન સિંદૂર છે હજુ પૂરું નથી થયું. એ બતાવે છે કે જો પાકિસ્તાન, આજે જે પાકિસ્તાનના જે ડિફેન્સ મિનિસ્ટરે કીધું કે અમે ઇન્ડિયાને મુંહતોડ જવાબ આપી શકીએ છીએ, પણ એ ખાલી વાત જ છે. જે દેશ પોતાના નાગરિકોને રોટી, મકાન અને કપડાં ના આપી શકતો હોય એ દુશ્મન દેશને મુંહતોડ જવાબ તો કેવી રીતે આપી શકે. પણ જ્યારે જી બિલકુલ. પાકિસ્તાનની લીડરશિપ પોતે પણ એકદમ ઝીરો પુરવાર થઈ છે, ઇનઇફેક્ટિવ પુરવાર થઈ છે, તો પાકિસ્તાનની પ્રજાનું ધ્યાન હટાવવા માટે કદાચ એવું થાય કે ઇન્ડિયા સાથે કોઈ ચમકલાનો પ્રયત્ન કરે, પણ એ પ્રયત્ન કરશે તો પણ ઇન્ડિયા એને વધારે એસ્કેલેટ નહીં થવા દઈને પણ એને પ્રોપર જવાબ તો આપશે જ. ઇન્ડિયા અત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં એવું નહીં છે કે આપણે ફૂલ ફ્લેજ વોરમાં જોડાઈએ. એટલે અત્યારે આપણે જે ડિપ્લોમસી અને ડાયલોગની જે થિયરી છે એ ચાલુ જ રાખીશું અને આવા સમયે આ જ થિયરી આપણને કામ આવે છે. પણ ભારતના દરેક નાગરિકોએ કોઈ પણ અફવાને ધ્યાન નહીં આપી અને પોતે રિસોર્સિસનો ડિસિપ્લિન ઉપયોગ અત્યારથી કરવાનો ચાલુ કરી દેવો જોઈએ, જેનાથી કદાચ આપણે એવી કોઈ સ્થિતિમાં જોતરાવું પડે, આપણે આવી યુદ્ધ જેવી કોઈ સ્થિતિમાં ભાગ લેવો પડે
તો એ વખતે આપણા જે રિસોર્સિસ છે એનો જો ડિસિપ્લિન યુઝ કરતા રહીશું તો અફડાતફડીનો માહોલ નહીં રહે અને આપણી જે લોકશાહી છે એને આપણે એક સ્ટેબિલિટી આપી શકીશું અને આપણું સૈન્ય છે એ ડેફિનેટલી તૈયાર છે, પણ છેલ્લી હદ સુધીનો આપણો ટ્રાય એવો હશે કે આપણે કોઈ પણ દોસ્ત સાથે, કોઈ પણ દેશ સાથે કોઈ પણ રીતે યુદ્ધની અંદર ના જોડાઈએ. જી બિલકુલ. જી રોનકભાઈ, ખૂબ સરસ વાત કરી હરીનભાઈ. હવે લલિતભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે અને ટ્રમ્પે જે ન્યાયિક વિભાગ છે તેમના વડા તરીકે પોતાના અંગત મિત્ર અને વકીલ છે તેમને વડા બનાવી દીધા, એટલે આપને શું લાગે છે કે આ ટ્રમ્પ સમગ્ર સામ્રાજ્ય પોતાનું બનાવવા માંગે છે, વિપક્ષને ખતમ કરવા માંગે છે અને પોતે જે ઈચ્છે તે થઈ શકે, કોઈને પણ હુમલો કરી શકે, કોઈને પર દબાવી શકે એ પ્રકારનો પ્રયાસ કરી રહ્યો છે. આપને શું લાગે છે કે ટ્રમ્પની નિયત શું છે? નિયત કોઈને દબાવવાની નથી, પોતાની જાતને બચાવવાની છે. એપ્સ્ટીન ફાઇલ્સમાં જ્યારે એનું નામ છે અને એનો ઢગલાબંધ અને પુરાવા સાથેનો ઉલ્લેખ છે ત્યારે એ પોતાની જાતને બચાવવા માટે અને એને જે આ લીગલ ફ્રેટર્નિટીને જે છૂટી કરી 3 જણને લીગલ હેડને, એનું કારણ પણ એ છે કે એમને કીધું હતું કે તમે ગમે તે કરો કે આ દબાવી દો મારી, પણ એ દબી શકી નહીં અને દબી શકે એમ પણ નથી. એટલે એ બચાવવા ખાતર અને આનામાં પણ આ દબાણ એકચ્યુઅલી ઇઝરાયલનું હતું. એપ્સ્ટીનનો જે જનક જે છે એના હી વોઝ એ ઇઝરાયલી, એની પાસે બધું જ કાળો ચિઠ્ઠો ટ્રમ્પનો છે. એટલે એના દબાણથી એ તાબડતોબ દોડીને ઈરાન ઉપર એટેક કરવા દોડી આવવું પડ્યું અને હવે ફસાણા છે. હવે ફસાઈને નીકળી શકે એમ પણ નથી અને એપ્સ્ટીન ફાઇલમાંથી પણ નીકળી શકે એમ નથી. એ હવે એના સૈન્યની શાખ ખાડે લઈ જશે એવું મને લાગી રહ્યું છે. અને એની સાથે સાથે આખા વિશ્વમાં જે કફોડી સ્થિતિ સર્જાવાની, અને ઇવન અમેરિકા પણ એમાંથી બાકાત નથી. ત્યાં પણ જે મોંઘવારીનો દોર શરૂ થઈ ચુક્યો છે. ઇવન યુરોપિયન યુનિયન ત્યાંય ખૂબ તંગી છે. આમાં ફાયદો ફક્ત થશે આખા વિશ્વમાં જો જોઈએ તો એક રશિયાને થશે અને બીજો થશે આપણા ભારત દેશને. કારણ કે આપણી બંને પાસે, રશિયા પાસે ખૂબ તેલ છે, એનો મિલિટરી પાવર પણ છે અને આપણી પાસે એક તો સબળ નેતૃત્વ છે, આપણી ડિપ્લોમેસી અપ ટુ ડેટ છે અને આપણી પાસે સંસાધનો પણ એટલા છે અને બધા દેશ પાસેથી આપણે સારા સંબંધોના કારણે આપણે આપણું જે ધાર્યું સપ્લાય ચેન છે એ આપણે પૂરું કરી શકીએ. એટલે આપણને જાજી તકલીફ નહીં પડે. પણ જો રશિયાનું ઓઇલ આપણે જે લેવાનું હોય, કારણ કે બીજી કોઈ દેશ નથી કે જ્યાં એવી રિફાઇનરી હોય કે જે રશિયન તેલને રિફાઇન કરી શકે. એટલે રશિયાનું તેલ આપણી પાસે આવશે તો વી કેન અર્ન લોટ ઓફ ડોલર્સ વિથ ધેટ. એટલે આપણી પરિસ્થિતિ આર્થિક પણ સારી જ થવાની છે અને કદાચ સપ્લાયના ચેનના માધ્યમથી કદાચ થોડું તકલીફ પડે, જેમ કે ગેસમાં કે એમાં પડી રહી છે એવી, પણ એમાં આપણે ભારતની જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. ઉપરથી એ તકેદારી રાખવી જોઈએ કે આવા સમયે જ્યારે તક સાધુઓ બધા જે ભારતની બદબોઈ કરવા માંગતા હોય, ભારતની જનતાને ભ્રમિત કરી અને ઉશ્કેરીને ભારતના વિરુદ્ધમાં જે તૈયાર કરતા હોય, એટલે આ દરેક પ્રજાને હું કહું છું કે દરેકે આપણી સરકાર ઉપર ખૂબ ભરોસો રાખવો જોઈએ અને ખૂબ સારું કરી રહી છે આપણી સરકાર. એટલે એમાંથી કોઈએ વિચલિત થવાની જરૂર નથી અને એવા જે નઠારા તત્વો બહાર આવશે જે અફવાઓ અને પડીકાઓ લઈને, એમને પણ આપણે સાવચેત રહીને એમને દૂર કરવા જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. હરેનભાઈ, અંતમાં હું આપની પાસે આવીશ, થોડી સમયની મર્યાદા છે, પરંતુ આ પરિસ્થિતિને હવે સુધારવા શું કરવું જોઈએ અથવા તો આમાં હવે ભારતના શું પગલા હોવા જોઈએ? ભારતના પગલા, આજે ઈરાન જે રીતે એટેક કરી રહ્યું છે અમેરિકા અને ઇઝરાયલ ઉપર, અને જે રીતે ઈરાન એને મેનેજ કરી રહ્યું, ઈરાન જે રીતે હુમલાઓ મેનેજ કરી રહ્યું છે અને અમેરિકા અને ઇઝરાયલને જે રીતે જવાબ આપી રહ્યું છે, એ બતાવે છે કે ઈરાને ખાલી મિસાઇલ નથી છોડી, ડ્રોન એટેક કર્યા છે. હમણાં યુએઈના કમાન્ડ સેન્ટર પર આજે જ હમણાં થોડી વાર પહેલા જ ડ્રોન એટેક કર્યો. આ બતાવે છે કે પિન પોઈન્ટ હુમલા કર્યા છે. અત્યારે ઇન્ડિયાએ કેવું કરવાનું છે કે આર્મી, નેવી, એરફોર્સને એક કમ્પ્લીટ ઓપરેશનલ રેડીનેસ આપણે રાખવાની છે. નંબર 2, આપણી પાસે જે પણ તેલનો જથ્થો છે, ગેસનો જથ્થો છે, ઇલેક્ટ્રિસિટી છે, આ બધાને ક્યાંક ને ક્યાંક આપણે એની સ્ટોરેજ ક્ષમતા છે એને વધારવાની. જે જીવન જરૂરિયાતીઓ જે ચીજો છે એનું કદાચ અત્યારે શક્ય હોય તો એક્સપોર્ટ થોડું ઓછું કરીને, પણ એ બધી જીવન જરૂરિયાતોની ચીજો છે એને આપણું સ્ટોરેજ વધારવાની જરૂર છે
અને આની સાથે સાથે આપણે કોઈ પણ જાતિ, તમે દેખ્યું હશે કે ઈરાને પ્રોપોગેન્ડા વોર પણ ચાલુ કર્યો છે, અને એની સાથે ઈરાને પોતાના જે હેકર્સ છે, જે સાયબર એટેક છે, એ પણ ચાલુ કરી દીધા છે. આ બધું બતાવે છે કે ઈરાન ફૂલ ફ્લેજ 360 ડિગ્રી એટેક કરી રહ્યું છે. તો આવા જ એટેક આપણી પર ના થાય, અને આવા જ દરેક એટેક થી આપણે બચી શકીએ એવી રીતે ઈરાન જે હુમલા કરી રહ્યું છે, જે રીતે હુમલા કરી રહ્યું છે, અને જે રીતે પોતાના રિસોર્સિસ મેનેજ કરી રહ્યું છે, એ ઇન્ડિયા માટે પણ ખૂબ જ મોટી શીખવાલાયક વાત છે. આ સાથે જ આપણે આપણા રિસોર્સિસને પ્રોપર યુઝ કરીને, સારામાં સારું સ્ટોરેજ કરીને, અફવાઓ તે કંટ્રોલમાં રાખીને, અને દેશમાં એક એકતા અને શાંતિનો માહોલ જળવાઈ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને આના માટે દરેક પોલિટિકલ પાર્ટી કે અત્યારે એક થવાની ખૂબ જરૂરત છે. કારણ કે ભારત જ્યારે એક થશે તો જ આપણા જે આમ જનતા છે એ શાંતિથી અને ભય વગર રહી શકશે. બાકી અનનેસેસરી ભયનો માહોલ કરી અને આપણે દેખ્યું છે કે અમુક દિવસ પહેલા જી ફક્ત અફવાઓથી પેટ્રોલ પંપ અને ગેસની બહુ મોટી મોટી લાઈનો લાગી ગઈ હતી. આ લાઈનોની ખરેખર જરૂર નથી. અને ભારતની લીડરશિપ એ અત્યારે શ્યોરિટી આપી રહી છે કે આપણી પાસે ઇન્ડિયા અને ઈરાનનો ગમે એટલો મોટો હુમલો થાય, યુદ્ધ થઈ રહ્યું છે, પણ હોર્મુઝની ખાડીમાંથી જી બિલકુલ. ભારત માટેના જે તેલ અને ગેસનો સપ્લાય છે એ તો ચાલુ જ રહેવાનો છે. તો જી આપણે આપણી લીડરશિપ ઉપર વિશ્વાસ રાખી અને કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી. પણ જી આપણી મિલિટરી લીડરશિપ અને પોલિટિકલ લીડરશિપે આંખ અને કાન બધે ખુલ્લા રાખવાના છે. કોઈ પણ જાતને ટેક ઇટ એઝ એ ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી. જી બિલકુલ. અને આપણે જે એક વિશ્વની અંદર આપણે અત્યાર સુધી એક બેલેન્સ જાળવ્યું છે. અત્યારે દેખવા જઈએ તો રશિયા અને ચાઇના આ જી બિલકુલ બંનેને હર્ષભાઈ. બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે. તો એ લોકો જોડે આપણે પણ સંબંધો અત્યારે પણ સારા જાળવ્યા છે, સારા જાળવી રાખીશું જી અને બિલકુલ. જાળવવા પડશે. અને આની સાથે જ્યારે મિડલ ઇસ્ટના દેશો અમેરિકાની વિરુદ્ધ હવે થઈ રહ્યા છે, અને અમેરિકાના બેઝ પોતાને ત્યાંથી હટે એવું ઈચ્છી રહ્યા છે, જી આવી વખતે આપણે મિડલ ઇસ્ટ જોડે જેટલા સારા સંબંધો અત્યારે જાળવીશું જી બિલકુલ. એટલો જ ફાયદો આપણને થવાનો છે. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી અને સાથે સાથે ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ ટ્રમ્પને નિષ્ણાંતો રંગ બદલું કહી રહ્યા છે. પોતાના હિત માટે કોઈના હિતને જોખમમાં મૂકનારા ટ્રમ્પ વિશ્વ શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યો છે, પોતાના જાતનો બચાવ કરી રહ્યો છે. પરંતુ જે રીતે નિષ્ણાંતોએ જણાવ્યું કે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અમુક પગલાં હોય અને પરિસ્થિતિ કાબૂમાં આવશે એવી આશા પણ છે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.